પાઠ્યપુસ્તકની અંદર આપણે 5મો પાઠ છે ચિડિયાઘર કે શેર એ પૂરો થઈ ગયો છે. તો અત્યારે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. તો બધા 5મા પાઠમાં સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો બધા પેન્સિલને સ્વાધ્યાય પોથી લઈને બેસી જવાના. આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. સ્વાધ્યાય પોથી તમારે સારા અક્ષરોને ધીરે ધીરે પૂરવાની છે. ઘડીક વિડીયોને સ્ટોપ પણ કરી શકો છો તમે અને વિડીયોને ફરી વાર જોઈ પણ શકો છો. એટલે ધીરે ધીરે સ્વાધ્યાય પોથી પૂરજો. સારા અક્ષરે પછી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરજો. તો ચાલો બધા સ્વાધ્યાય પોથી કાઢો અને 5મો પાઠ કાઢો. તો આ છે તમારા 5મા પાઠની સ્વાધ્યાય પોથી. એમાં કીધું છે પહેલો પ્રશ્ન, પહેચાनिए और विधान के सामने कोष्टक में से उचित नाम लिखिए. તો આપણને અહીંયા વાક્ય આપ્યા છે એ આપણે ઓળખવાના છે. તો પહેલું વાક્ય શું છે વાંચો. તો કે મેરી નાક પર એક सींग है. તો કોની નાક ઉપર એક सींग હોય છે? તો કે ગેંડાની. તો તમારે પહેલી ખાલી જગ્યામાં પહેલામાં શું લખવાનું છે? ગેંડો. એટલે તમે બધા પહેલામાં લખી નાખો ગેંડા. ગેંડાની માથે सींग હોય છે. તો અને આપણને અહીંયા જે તમને કોષ્ટક આપ્યું છે એમાં પણ લખેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને પહેલું લખેલું છે ગેંડા અને મેં અહીંયા પણ લખેલું છે ગેંડા. હવે તમારે બીજું વાંચવાનું છે. મેરી ગરદન લંબી હે. તો કે કોની ડોક લાંબી હોય છે? તો કે જીરાફની. તો અહીંયા લખ્યું છે જીરાફ. તમે બધા લખી નાખો જીરાફ. બીજામાં શું આવશે? જીરાફ. બીજામાં આવશે જીરાફ. લખાઈ ગયું? ચાલો હવે આપણે ત્રીજું વાક્ય વાંચીએ. ત્રીજું વાક્ય કીધું છે મેં એક હિંસક જાનવર હું और 2 पैरों पर चल सकता हूँ. હિંસક જાનવર 2 પગ ઉપર ચાલતું હોય તો શું? તો કે ભાલું. તો અહીંયા મેં લખ્યું છે ભાલું. અહીંયા પણ લખું છું. તમારે ત્રીજી ખાલી જગ્યામાં લખી નાખવાનું છે ભાલું. હવે આવે છે ચોથી ખાલી જગ્યા. તો કે ચોથી ખાલી જગ્યાએ મેરા મુંહ કાલા હે. તો આપણે પાઠ ભણ્યા હતા કોનું મુંહ કાળું હોય છે મોઢું? તો કે લંગૂરનું. તો લખો ચોથામાં શું લખશો? લંગૂર. લંગૂર કા મુંહ કેવું હોય છે? કાલા. હવે આવે છે પાંચમું. પાંચમું હે મેરા ખોલ પથ્થર જૈસા હે. કોની ખોલ પથ્થર જેવી હતી? તો કે કછુવાની. તો લખો પાંચમામાં લખજો કછુવા. હવે આવે છે છઠ્ઠું. મેં પંખ ફેલા કર નાચતા હો. તો કોણ પંખ ફેલાવીને નાચે છે? તો કે મોર. તો લખો છઠ્ઠામાં મોર. હવે છેલ્લું રહ્યું સાતમું. મુझे એક લંબી સૂંઢ હે. તો કોને લાંબી સૂંઢ હોય છે? તો કે હાથીને. કોને? હાથીને. ચાલો હવે ફરીવાર આપણે ખાલી જવાબ લખીશું. તમે બધા લખશો ને સાથે સાથે જવાબ જેને બાકી રહી ગયા હોય. તો કે પહેલામાં લખો ગેંડા, બીજામાં જીરાફ, ત્રીજામાં ભાલું, ચોથામાં લંગૂર, પાંચમામાં કછુઆ, છઠ્ઠામાં મોર અને સાતમામાં હાથી. તો આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. તમે બધા જો મેં અહીંયા ટીક કર્યા છે એ રીતે જવાબ લખી શકો છો. તો લખી લ્યો બધા જવાબ. ચાલો હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. બધાને લખાઈ ગયું ને? હવે આવે છે પ્રશ્ન બીજો. પ્રશ્ન 2 શું કહે છે જુઓ તો, પઢીએ ઓર લખીએ. વાંચવાનું છે અને લખવાનું છે. તો તમને બધાએ ક્યાં લખવાનું? તો કે જો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે નીચે શ લખ્યું છે. તો તમારે અહીંયા શ લખવાનું. પછી એનો શબ્દ બને છે રક્ષક. પછી ત્ર હોય તો ત્ર લખવાનો, જ્ઞ હોય તો જ્ઞ અને શ્ર હોય તો શ્ર. હું તમને અહીંયા શબ્દો વાંચી દઉં છું, તમારે બધાએ લખવાના રહેશે. તો પહેલાં શ ઉપરથી શબ્દ છે. તો શ રક્ષક, રક્ષા, પક્ષી. ત પત્ર, પત્ર, નેત્ર, પુત્ર. જ્ઞ ઉપરથી આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા. શ્ર ઉપરથી શ્રમ, પરિશ્રમ, વિશ્રામ. આ બધા વાક્ય તમારે વાંચવાના છે અને આ નીચે આપેલી જગ્યામાં લખવાના છે. આ બધે જગ્યા આપી છે એમાં એના એ શબ્દ લખવાના છે જોઈ જોઈને. હવે પ્રશ્ન 2માં પણ એવું જ કીધું છે. શું કીધું છે?
જોડિયા શબ્દ છે. પઢીએ ઓર લીખીએ તો કે કક છ ટઢ. હવે આ તમારે અહીંયા રીતે આમ લખી નાખવાનો, અડધો ક કરીને કક. હવે એની ઉપરથી શબ્દ બનાવ્યા છે. જો શું બનાવ્યું છે? કહ ઉપરથી મક્ખન, મક્ખી. ચ ઉપરથી મચ્છર, મગરમચ્છ. ટ ઉપરથી ચિઠ્ઠી, ગઠ્ઠર. તો આ બધા તમારે વાંચવાના છે અને અહીંયા આપેલી જગ્યામાં લખી નાખવાના રહેશે. બધાએ સારા અક્ષરે લખવાના, 1-2 વાર શબ્દ વાંચવાના છે એટલે તમને આવા શબ્દોનો ઉચ્ચાર છે એ સરસ રીતે કરતા આવડે. જેમ કે મક્ખન, પત્ર, શ્રમ, એવી રીતે. તો આ તમારે હોમવર્કમાં લાવવાનું છે. હવે આવે છે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં તમારે ખરા ખોટા આપેલા છે. તો એમાં સાચાની સામે સાચાની નિશાની, ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે. પણ શું કીધું છે? ચિડિયાઘર મેં જાકર જો કરના ચાહીએ ઉસકે સામને સાચું અને ઓર જો નહીં કરના ચાહીએ ઉસકે સામને ખોટા. એટલે કે આપણે ચિડિયાઘરમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાવી તો જે પ્રાણીઓના હિત માટે છે તો એના સાચું અને એને નુકસાનકારક હોય કે એવું ન કરાય, એની સામે ખોટું કરવાનું છે. તો કે પેલું વાંચો. નવીન પિંજરે સે કાફી દૂર રહેકર જાનવર દેખતા હે. તો કે હા, આમ જ કરવું જોઈએ પ્રાણી સંગ્રહાલયમાં જઈને. તો એમાં આવશે સાચું. બીજું છે अरुण जानवरों के पास जोर से चिल्लाती है. अरुणा जानवरों के पास જોર સે ચિલ્લાતી હે. તો કે આપણે પ્રાણીઓની પાસે જઈ અને રાડ્યું ન ખાય નહીં, એટલે એ આવશે ખોટું. આવું કરાય નહીં એમ. શિલ્પા જાનવરો કી ઓર કંકડ ફેંકતી હે. તો આપણે પ્રાણીઓ આમ પથરા ન ખાય, તો કે આ પણ કરાય નહીં, એટલે એ પણ ખોટું. રાજુ જાનવરો કો ચીડાતા હે. તો આપણે કોઈ જાનવરોની મસ્તી મજાક કરવી જોઈએ નહીં, એટલે એ પણ ખોટું. અનિલ ચૂપચાપ જાનવરો કો દેખતા હે ઓર આગે નિકલ જાતા હે. તો કે હા, આપણે છાનામાના જોઈ અવાજ કર્યા વગર જોતા જોતા આગળ વધતું જવું જોઈએ, એટલે એ સાચું. ગીતા બંદર કે પિંજરે મેં કેલા ફેંકતી હે. તો આપણને ના કીધું હોય છે કે પ્રાણીઓને ખાના ખીલાના મના હે, તો એ બધા ખવડાવે, એવું કરાય નહીં, એટલે આ આવશે ખોટું. તો તમારે આ રીતે નિશાની કરી નાખવાની રહેશે. હવે આ તમારે કોષ્ટકમાં એટલે આ તમારા બોક્સ આપેલા છે એની અંદર પણ કરવાની. જો મેં અહીંયા કરેલી છે. પહેલામાં સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું અને છઠ્ઠું ખોટું. તો આપણે આ પ્રશ્ન થઈ ગયો. બધા એકવાર જોઈ લો અને કરી નાખો. હવે આપણે પ્રશ્ન 4 કરીએ. તો પ્રશ્ન 4માં વિકલ્પ છે. એમાં આપણે વિકલ્પનો જેમ જવાબ માંગ્યો છે એમ આપણે કરીશું. તો કે इनमें से कौन सा शब्द मनाही शब्द का अर्थ नहीं है. મનાહી એટલે મનાહી શબ્દનો અર્થ શું થાય તમને બધાને આવડવો જોઈએ. તો આ તમને એક છે ને હું હોમવર્કમાં આપું છું. મનાહી એટલે જો નિષેધ, ના, રોક, મના પણ કરવું પડે. આમાં આવશે મન. શું આવે? મન. તમે પણ એકવાર જોઈ લેજો. એટલે આમાં આવશે મન. મનાહી શબ્દ કા અર્થ નહીં હે. મનાહી એટલે ના પાડવી. તો નિષેધ એ ના પાડવી થાય, રોક કરવી, મના કરવી, પણ મન છે એ નહીં આવે. એટલે એમાં આવશે સી. તમે આમાં ટીક કરી નાખજો સી અને આ બાજુના બોક્સમાં પણ લખી રાખો. इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है. खोल शब्द का अर्थ તો કે એમાં પણ સી આવશે. આવરણ, કવચ, બખ્તર એ બધા અર્થ થાય છે. હવે આવે છે ગેંડે કી નાક પર શું હોય છે. તો કે गेंडे की नाक पर सींग शतुरमुर्ग सबसे बड़ा पक्षी है. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો. તમારે
પ્રશ્ન ચોથામાં આવી રીતને લખી નાખવાનું રહેશે બોક્સ ખાનામાં. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો. प्रश्न 5 में એવું કીધું છે, सही वाक्य चुनकर विधान पूर्ण कीजिए. तो सही वाक्य चुनवानुं छे. छोटे बच्चे की पलकें 1 मिनिट में કેટલી વાર થાય? तो के 1 से 2 बार झपकती है. આપણે નાના છોકરા હોય એની આંખ છે એ આમ પટપટ 1 મિનિટમાં 1 થી 2 વાર થાય છે. તો એ તમારે અહીંયા લખી નાખવાનું રહેશે. હવે આવે છે, हमारे शरीर को एक वक्त खाना हजम करने में कितना समय लगता है? तो के 12 घंटे लगते हैं. ये पण तमारे टीक करी नाखवानुं रहेशे અને એ શબ્દ તમારે અહીંયા છોડીને લખી નાખવાના રહેશે. હવે આવે છે, निम्नलिखित प्रश्न के उत्तर लिखिए. तो के चिड़िया घर देखने के लिए कौन कौन आया था? तो તમે બધા લખો चिड़ियाघर. चिड़ियाघर देखने के लिए, चिड़ियाघर देखने के लिए गीता और उसके दादाजी आया थे. गीता और उसके दादाजी आए थे. હવે આવે છે प्रश्न बीजो, किसके पिंजरे के पास बहुत भीड़ थी? तो के सिंह के पिंजरे के पास बहुत भीड़ थी. सिंह के पिंजरे के पास बहुत भीड़ थी. आ प्रश्नना जवाब तो तमने बधाने आवड़ता तो बजो आपणे पाठ समझायो तो. એટલે बंदर को लोग क्या खिला रहे थे? तो के बंदर को लोग मूंगफली और केले खिला रहे थे. बंदर को लोग मूंगफली और केला खिला रहे थे. હવે આપણે આગળ જોઈએ. હવે છે પ્રશ્ન ચોથો, તે लंगूर का मुंह कैसा होता है? तो के लंगूर का मुंह काला होता है. लंगूर का मुंह काला होता है. तालाब में क्या था? तो के तालाब में रंग बेरंगी मछलियाँ और बतख थी. तालाब में रंग बेरंगी मछलियाँ और बतख थी. હવે આવે છે પ્રશ્ન 7. कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति करवानी छे. गीता ने कोने पत्थर बताया? तो के कछुआ के. कोनी नाक, किसकी नाक पर बड़ा सिंह होता है? तो के गेंडे की नाक पर बड़ा सिंह होता है. कछुआ का रक्षक उसका खोल है. विदेशी पक्षी का नाम कातुआ है. सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है. सबसे बड़ा पक्षी कौन है? शुतुरमुर्ग है. तो तमारे बधाए आ जवाब छे लखी नाखवाना छे. पहेलामां कछुए, गेंडा, खोल, कातुआ अने शुतुरमुर्ग. हवे आवे छे प्रश्न 8. सही जोड़े मिलाइए. बंदर, तो अहींयाथी आपणे जोवानुं છે. અહીં શું લખ્યું? બંદરિયા. એટલે અહીંયા મેં લખ્યું બંદરિયા. हाथी, तो के हाथीनी. ऊँट, तो ऊँटनी. मोरनी, तो मोर. शेर, तो शेरनी. તમારે અહીંયા લખી નાખવાના છે. જો મેં અહીંયા લખેલા જ છે. બંદરના બંદરિયા, હાથને હાથની, ઊંટની ઊંટની, મોરની મોરની, મોરની મોર અને શેરની શેર. આવે છે પ્રશ્ન 9. પ્રશ્ન 9માં એવું કીધું છે, ચિત્ર જોઈ એની નીચે હિન્દીના નામ લખવાના છે. તો પ્રશ્ન 9માં આપણે હિન્દીમાં નામ લખીશું. પહેલો છે શેર. બધા લખી નાખો શેર. પછી શેનું ચિત્ર છે? તો કે બતકનું. એટલે બધા લખશો બતક. અહીંયા લખ્યું છે, અહીંયા પણ લખ્યું છે બતક. હવે આવે છે ગેંડો. તો એનું ચિત્ર લખશું ગેંડા. અહીંયા પણ લખ્યું છે. હવે કોણ છે? તોતા. તો આપણે લખશું તોતા. અહીંયા પણ લખ્યું છે. ફરીવાર બોલું છું, શેર, બતક, ગેંડા અને તોતા. હવે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. तालाब में बतख तैर रही थी. शेर जोर से गरजा. हरियल तोता टेंटे करता था. चिड़ियाघर में एक सींग वाला गेंडा था. तो पहली खाली जग्यामां शुं आवशे? बतक. बीजीमां शेर. तीजीमां तोता. चौथामां गेंडा. આપણો પ્રશ્ન 9 પણ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આવે છે પ્રશ્ન
छेल्लो। नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। આપણને અહીંયા શબ્દ આપ્યા છે શબ્દકોશ એટલે કક્કાવારી પ્રમાણે. તમને બધાયને ખબર છે કક્કાવારી પ્રમાણે ક, પછી કા, કી એવી રીતને લેવાનું હોય છે. તો પહેલાં કંમાં આપણે લઈશું. તો જો અહીંયા લખેલું છે, પહેલો શબ્દ છે કંગાલ, પછી શું આવશે કપૂર, કારાવાસ, કિલકારી, કીર્તિ. હવે લખો કીર્તિ, કુદાલ અને કૃષિ. આ આપણા કક્કાવારી પ્રમાણે થયા. હવે આમાં કની આગળ પહેલાં શ આવે. કક્કાવારી પ્રમાણે જ્યારે આપણે શબ્દકોશ ક્રમ બોર્ડમાં હું તમને શીખવાડીશ ત્યારે શીખજો. ક પહેલાં શ આવે, પછી ક, ખ, ગ, ઘ, જ, પછી જ્ઞ આવે. એટલે હવે આપણે પહેલાં અહીંયા શું લખશું? શીર, જંગલ, જગત, જોવ, જ્ઞાન, પતંગ અને પીલા. કક્કાવારી પ્રમાણે લેવાના અને બારાક્ષરી પ્રમાણે પણ લેવાના. તો આપણો આ 5મો પાઠ છે અહીંયા પૂરો થાય છે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાયપોથી પૂરાઈ ગયાના ફોટા પાડીને મોકલવાના રહેશે. અને આ તમને હોમવર્કમાં આપ્યું એના પણ લખી નાખવાના અને ફોટા પાડીને મોકલવાના રહેશે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યારે આપણે 6ઠ્ઠો પાઠ છે એ સમજશું. ત્યાં સુધી આવજો.